હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. વેલકમ ટુ સ્પાઇસ્ડ બાય સોનલ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પિઝા બોમ્બ. હવે પિઝા બોમ્બ બનાવવા માટે આપણે સૌપ્રથમ એક પેન લઈશું. એમાં 2 કપ પાણી એડ કરીશું. હવે પાણીને આપણે થોડું ગરમ થવા દઈશું અને એ ગરમ પાણીની અંદર આપણે થોડુંક મીઠું એડ કરીશું અને થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે એ બેને ઉકળવા દઈશું. હવે પાણી ઉકળે એટલે એની અંદર આપણે 2 કપ જેટલો રવો એડ કરીશું. રવાને એડ કર્યા પછી આપણે એને મિક્સ કરીશું. મિક્સ કરી અને આપણે એને થોડીવાર માટે ચડવા દઈશું. ઢાંકણું ઢાંકીને એને 5 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. હવે ત્યાં સુધી આપણે પિઝાનું સ્ટફિંગ બનાવીશું. મેં એક મોટું કેપ્સિકમ ઝીણું ચોપ કરીને લીધેલું છે અને 2 થી 3 ટામેટાં છે, ઝીણા ઝીણા સમારીને લીધેલા છે અને એક મકાઈને બાફીને એના દાણા કાઢી લીધેલા છે. એટલે એક મકાઈના બાફેલા દાણા લીધા છે. હવે આપણે એની અંદર સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરીશું અને થોડાક ટેસ્ટ માટે ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે આપણે એને મિક્સ કરીશું અને આપણે અમૂલનું મોઝરેલા ચીઝના ડાયસીસવાળું જે આવે છે એને આપણે એડ કરીશું અને થોડોક ઓરેગાનો આપણે એમાં મિક્સ કરીશું. ને બધું ત્યાં સુધી આપણું રવાનું સિજાઈ ગયું છે અને આપણે એને ઠંડુ કરવા માટે કાઢી લઈશું એક બાઉલમાં અને એને હાથેથી મસળી લઈશું. જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવી રીતે આપણે એને હાથેથી મસળી લઈશું અને પછી આપણે એને એક ગુલ્લું લઈશું નાનું. એને બોલને આપણે ખાડો કરી અને એમાં આપણે જે સ્ટફિંગ બનાવેલું છે એને આપણે ભરીશું. થોડુંક વધારે ભરીશું જેના કારણે એનો ટેસ્ટ સારો આવે. હવે આપણે એને દબાઈને સ્ટફિંગને એ રવાના મિક્સરને સીલ કરી દઈશું, જેના કારણે ચીઝ આપણું મેલ્ટ થાય, ગરમ થવાથી મેલ્ટ થાય તો બહાર ના આવે. એના માટે આપણે ટાઈટલી એક બોલ વાળી દઈશું જે એ ફાટે ના. અને એવી રીતે આપણે બીજા બધા બોલ રેડી કરી દઈશું. હવે આપણે એને અપ્પે પેનમાં તેલ થોડું મૂકીશું અને એ બધા બોલને આપણે અપ્પે પેનની અંદર થવા દઈશું અને હવે એ બધા બોલ મુકાઈ જાય પછી આપણે અપ્પે પેનને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે એને ધીરા ગેસે થવા દઈશું, ફેરવીને ગોલ્ડન થવા દઈશું. અને હવે તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ ચીઝ પુલિંગ થાય છે. રેડી છે આપણા પિઝા બોમ્બ ખાવા માટે. થેન્ક યુ.